અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશનના ટીંબી ગામે ડીવાયએસપી દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટ ટીંબી ખાતે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું અને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ટીંબી ગામના સરપંચ તથા ઉપસરપંચ તથા વેપારીઓ, દરેક સમાજના આગેવાનો, પત્રકાર મિત્રો સાથે ડીવાયએસપી ગોહિલ સાહેબે ટીંબી ગામના કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્ન બાબતે ચર્ચા કરવામાં આવી અને આગામી સમયમાં ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદુન્નબીનો તહેવાર આવે છે, તેમાં ગામના દરેક સમાજના લોકો સાથે મળીને ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. આ મીટિંગમાં નાગેશ્રી પીએસઆઈ પલાસ સાહેબ તથા ટીંબી ગામના સરપંચ તથા ઉપસરપંચ તથા વેપારીઓ અને ટીંબી ગામના દરેક સમાજના આગેવાનો તેમજ વડીલો, યુવાનો તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. આપનું ગામ? હાર્દિકભાઈ દવે, શ્રીરામ ગ્રુપ ટીંબીના મંત્રીશ્રી. આજરોજ ડીવાયએસપી સાહેબ તેમજ અમારા નાગેશ્રી પીએસઆઈ સાહેબ પલાસભાઈ દ્વારા શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તેમાં જણાવવામાં આવ્યું કે ગણપતિ ઉત્સવ તેમજ ઈદે મિલાદનો પ્રોગ્રામ અને ઉત્સવ આવી રહ્યા છે, તો હિન્દુ મુસ્લિમ સૌ ભાઈચારાની સાથે એકતાથી ઉત્સવ ઉજવે તે બદલ અપીલ કરવામાં આવી અને ગામના આગેવાનો, ગ્રુપપતિ તેમજ દરેક સમાજના આગેવાન, વેપારી ભાઈઓ તમામે સાહેબને ખાતરી આપી છે કે ટીંબીમાં શાંતિપૂર્વક ઉજવણી કરશું. આજરોજ નાગેશ્રી પોલીસ સ્ટેશન તાબેના ટીંબી ગામે શાંતિ સમિતિના સભ્યોની મિટિંગ બોલાવવામાં આવી. ગણેશ સ્થાપન અને વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવાર નિમિત્તે બંને પ્રસંગો કોમી સૌહાર્દમાં ઉજવાય તે અંગે લોકોને અપીલ કરવામાં આવી અને આગેવાનો તરફથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવશે તેવો કોલ પણ આપવામાં આવ્યો અને મિટિંગ લેવામાં આવી.